નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો એલજે 90.8 એફએમમાં આપનું સ્વાગત છે. હું ડૉક્ટર વિરલ શાહ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લોકજાગૃતિ કેન્દ્ર, આજે આપની સમક્ષ મિસ્ટર શૈલેષ પટવારીને લઈને ઉપસ્થિત થઈ રહ્યો છું. મિસ્ટર શૈલેષ પટવારી એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે અને ઇન્ડસ્ટ્રી માટે અને સમાજ માટે ઘણું બધું કાર્ય કરી રહ્યા છે. તો સૌપ્રથમ પટવારી સાહેબ, આપનું સ્વાગત છે રેડિયો એલજેમાં. થેન્ક યુ. આપનો એક ટૂંકમાં પરિચય જો આપ આપી શકો તો બહુ શ્રોતા મિત્રોને આનંદ થશે અને જાણવા મળશે આપની પ્રોફાઇલ વિશે. ચોક્કસ. હું કોમર્સ ગ્રેજ્યુએટ થયો અને પછીથી અમારે ટેક્સટાઇલ મિલ હતી અને ટેક્સટાઇલ મિલ કોમ્પોઝિટ મિલ હતી. એ વખતે અનફોર્ચ્યુનેટલી એ વખતના ટેક્સટાઇલમાં અપગ્રેડેશનનું ધ્યાન નહીં રખાતા એ મિલો 1 by 1, જે આપણું અમદાવાદ માન્ચેસ્ટર કહેવાતું હતું, એ લગભગ 80 મિલ્સ વેર ક્લોઝડ. આ સંજોગોમાં મેં ઇનોવેશનમાં એ શીખ્યો કે મારે ટેક્સટાઇલ બંધ થતાં શું તો જે કેમિકલ અમે વાપરતા હતા એ બનાવવાનું અમે વિચાર્યું ને કેમિકલની ફેક્ટરીઓ અમે કરી, જેનું મારું એક્સપોર્ટ USA અને યુરોપમાં ઘણું હતું. 95માં જ્યારે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પોલ્યુશનની હાઈકોર્ટમાં, નામદાર હાઈકોર્ટમાં થઈ, ત્યારે મેં નામદાર હાઈકોર્ટે મને એમાઇકસ ક્યુરી તરીકે નિમ્યો. એટલે ઇન્ડસ્ટ્રીના બધા જ ઇસ્યુઝ મારે કહેવાના. એટલે મારી પોતાની કેમિકલ ફેક્ટરીઓ મેં બંધ કરી, કારણ કે એને લીધે કોઈ પ્રદૂષણ થતું હોય તો મારી સામે કોઈ આંગળી કરી ના શકે. એટલે મારી એ વખતનું ટર્નઓવર લગભગ 60 કરોડ હતું. તે છતાં મેં ફેક્ટરીઓ બંધ કરી અને MSME ઇન્ડસ્ટ્રીને, નાની ઇન્ડસ્ટ્રી કે જેને પોલ્યુશન હાઉ ટુ મીટ વિથ, કારણ કે આ લોઝ હતા 1972માં આવ્યા. ઇન્ડસ્ટ્રી નરોડા, ઓઢવ, વટવા, GIDC વોઝ ડેવલપ્ડ ઇન 1962, એટલે વેલ બિફોર ધી એન્વાયરમેન્ટ લોઝ કેમ. એટલે એમની પાસે જગ્યા નથી. 700 મીટરના પ્લોટમાં કેમિકલ ફેક્ટરીઓ હતી. એટલે એ વખતે નામદાર હાઈકોર્ટ મેં વિનંતી કરી કે સાહેબ, અમે કોમન એફ્લુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરીએ, જ્યાં એમનું પ્રાઇમરી ટ્રીટમેન્ટવાળું પાણી આવશે અને અમે ટ્રીટ કરીશું. પછીથી કોર્ટે કહ્યું, ભાઈ, એ ટ્રીટ કરેલું પાણી, એટલે મેગા પાઇપલાઇનનું આયોજન થયું. એ 33 કિલોમીટર લાંબી પાઇપલાઇન અમે સાબરમતી રિવરમાં આઉટફોલ થાય, એમાં વચ્ચે બીજા 6 CETPs જોઈન્ટ થાય અને કોર્પોરેશનનું ટ્રીટેડ સુએજ મિક્સ થાય અને રિવર સાબરમતીમાં નોન પોલ્યુટેડ પાણી જાય, એને માટેનું આયોજન થયું અને અમે સક્સેસફુલી કર્યું. એ ઉપરાંત અમને પ્રોબ્લેમ આવ્યો હેઝાર્ડસ વેસ્ટ, કે ભાઈ તમે આ જોખમી ઘન કચરો જ્યારે ટ્રીટમેન્ટ કરીએ એટલે જોખમી ઘન કચરો થાય, પ્રોડક્શનમાં પણ અમુક રિએક્શનમાં જોખમી ઘન કચરો થાય, તો એનું શું? એને માટે ઇન્ડિયાની ફર્સ્ટ TSDF, એ વખતે લેન્ડફિલ કહેવાતી હતી, ટ્રીટમેન્ટ સ્ટોરેજ એન્ડ ડિસ્પોઝલ ફેસિલિટી, એ ગાઈડલાઇન પ્રમાણે નામદાર હાઈકોર્ટે અમને જમીન અપાવી અને અમે નરોડા એન્વિરો પ્રોજેક્ટ્સ લિમિટેડે એ સાઇટ તૈયાર કરી. અત્યાર સુધીમાં લગભગ ત્યાં અમે 20 લાખ ટન જેટલો જોખમી ઘન કચરો ભેગો કરી એના ઉપર બ્યુટિફુલ ગાર્ડન બનાવ્યો અને એક ઓડિટોરિયમ એ બનાવ્યું છે, જ્યાં GTU ને બીજી કોલેજો એન્વાયરમેન્ટને માટે બધા ફંક્શન્સ રાખે છે, જેને અમે વિધાઉટ ચાર્જ આપીએ છીએ. સૌથી વધુ જો પ્રોબ્લેમ હોય કોઈને પણ તો MSMEને છે, કારણ કે MSME પાસે નોલેજ ટુ ટ્રીટ નથી. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નોર્મ્સ આપે છે, પણ હાઉ ટુ ટ્રીટ ઇટ એ બહુ મોટો ઇસ્યુ હોય છે અને હું માનું છું એમાં ઇનોવેશનમાં ઘણી અમને લાભ મળે એમ છે. એટલે અત્યારના જે યુથ છે, LJ કોલેજ જે આ કરી રહ્યું છે ઇનોવેશનનું, એમાં અમને ચોક્કસ ઇન્ડસ્ટ્રીને સૌથી વધુ જો જરૂરિયાત હોય તો ટ્રીટમેન્ટ ઓફ એફ્લુઅન્ટ. નોર્વે ઇઝ અ ઝીરો હેઝાર્ડસ વેસ્ટ કન્ટ્રી. આપણે ત્યાં હેઝાર્ડસ વેસ્ટના ડુંગરો થાય છે, પિરાણા ડુંગર જુઓ કે તમે જુઓ તો એટલો બધો હેઝાર્ડસ વેસ્ટ વી આર જનરેટિંગ, પણ નોર્વેમાં એ બધો જ હેઝાર્ડસ વેસ્ટ ઇઝ બિંગ યુટિલાઇઝ એન્ડ બિંગ કન્વર્ટેડ ઇન્ટુ પ્રોડક્ટ. આ માટેનું ઇનોવેશન ખૂબ જ જરૂરી છે અને આમાં ચોક્કસ કહું છું કે ઇકોનોમિકલી પણ ખૂબ જ વાયેબલ છે. એટલે દરેક સ્ટુડન્ટ્સને, ઇન્સ્ટિટ્યૂટને મારી ખાસ સલાહ છે કે એન્વાયરમેન્ટના જે ઇસ્યુઝ છે, કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, TDS, ટોટલ ડિઝોલ્વ સોલિડ્સ, એ મોટો પ્રોબ્લેમ છે. TDSનો પ્રોબ્લેમ એટલે કે મોટાભાગની ડાઈઝ એ સોલ્ટિંગથી બનતી હોય, પ્રેસિપિટેશન. હવે એ સોલ્ટ છે, ઇટ ઇઝ ગોઈંગ વિથ એફ્લુઅન્ટ એન્ડ ઇટ ઇન્ક્રીઝિસ ધ TDS. નાઉ TDS લિમિટ ઇઝ 2100 mgl. એની જગ્યાએ આ 9000 થી 15000
TDSનું એફ્લુઅન્ટ અત્યારના કેમિકલ ફેક્ટરીમાંથી જાય છે, જે અત્યારના નામદાર હાઈકોર્ટમાં પણ પ્રોબ્લેમ ચાલુ જ છે. એટલે હું માનું છું કે આ બધી જગ્યાએ ઇનોવેશન ખૂબ જ જરૂરી છે અને એની ઇન્ડસ્ટ્રીને ખૂબ જ જરૂરિયાત પડશે. સો કેમિકલ ઇન્ડસ્ટ્રી લઈને ચાલવાનું અને એમાં બી એસોસિએશન માટે બી કામ કરવાનું, એટલે ઘણી બધી ચેલેન્જીસ આપના સમક્ષ આવતી હશે. સો એવી કોઈ ચેલેન્જીસ ખરી કે જેમાં આપે એને ઉપાડી લીધી હોય આપના પોતાના પ્લાન્ટ માટે અને કદાચ ઇન્ડસ્ટ્રી માટે બી ટોટલ, જેમાં તમને એવું લાગ્યું હોય કે નહીં આ કાર્ય જો થયું એનાથી બહુ બધા લોકોને ફાયદો થશે? આવા કોઈ એક્ઝામ્પલ્સ, આવા કોઈ કેસીસ આપને ધ્યાનમાં હોય? હા, એક વસ્તુ નિર્વિવાદ છે કે કેમિકલ ફેક્ટરીઓ અને ટેક્સટાઇલ ફેક્ટરીઓ મેક્સિમમ પાણીનો ઉપયોગ કરે છે અને હવા પ્રદૂષણ પણ એમાં થાય છે અને પાણીનું પ્રદૂષણ પણ થાય છે. આ નિવારવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા સાથે જે ઇન્ડસ્ટ્રીવાળા છે એ જે કોમ્પ્લાય ના કરતા હોય એને પહેલાં તમે સલાહ આપો. તે છતાં પણ 7થી 10% તમારી પ્રોડક્ટની કોસ્ટ એ એન્વાયરમેન્ટલ કોમ્પ્લાયન્સમાં આવે છે. એટલે ઘણા લોકોને એ કોસ્ટ એવોઇડ કરવી હોય છે અને બાયપાસ કરતા હોય છે. એવા ઘણા અમારા મેમ્બરોને અમે પકડાયા છે, એને અમે ક્લોઝર આપ્યું છે. જ્યારે અમને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એમ કહ્યું કે તમે ક્લોઝર ના આપી શકો, મેં કહું અમે ક્લોઝર આપી જ શકીએ, કારણ કે જવાબદારી કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મારી છે. એટલે મારે ત્યાં કોઈ જો ખોટું કરતું હશે તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જવાબદારી નથી, મારે બંધ કરવું પડે. એમ કરીને અમે ઘણા યુનિટોને પેનલ્ટી, મોનેટરી પેનલ્ટી 2 મહિના સુધીના ક્લોઝરો પણ આપેલા અને એમાં ભાઈબંધોએ સાથે રોજ બેસતા તે છતાં પણ આ એક્શન લીધેલા છે. એટલે ઇન્ડસ્ટ્રીની જો ક્રેડિટિબિલિટી વધારશો તો જ NGO તમને સર્વાઈવ થવા દેશે કે આજુબાજુના સરાઉન્ડિંગ જે લોકાલિટી છે એ સર્વાઈવ થવા દેશે. એટલે હું માનું છું ક્રેડિટિબિલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોર્ટમાં પણ એઝ વેલ એઝ NGO, ગવર્મેન્ટ બોડી, તમે જો સાચું કરતા હશો તો ગવર્મેન્ટની ઓથોરિટી પણ તમારી સાથે રહે છે, પણ તમે જો ખોટું કરતા હશો તો એ લોકો પણ ખોટામાં આગળ વધે છે. એટલે હું માનું છું કે કરપ્શનને જો રોકવું હોય તો ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ ધી બોડી. જે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એની જવાબદારી છે કે એમનો કોઈ મેમ્બર ખોટું કરે નહીં અને ખોટું થવા દે નહીં. ભૂલ થઈ હોય, અમારે ત્યાં એકવાર એક ફેક્ટરીને એસિડની ટાંકી ફાટી ગઈ હતી અને એસિડ રોડ ઉપર આવ્યો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એને ક્લોઝર આપતું હતું. મેં કહું આ એક્સિડન્ટ કહેવાય સાહેબ, એને તમે ક્લોઝર ના આપો, એનો ટ્રેક રેકોર્ડ જુઓ, એને કોઈ દિવસ ખોટું કર્યું નથી. એમ કરીને વી સ્ટૂડ વિથ દેટ યુનિટ અને વી સી દેટ ક્લોઝર એને ના મળ્યું. એટલે ક્રેડિટિબિલિટી ઓફ ધ ઇન્ડસ્ટ્રી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ક્રેડિટિબિલિટી ઓફ ધ એસ્ટેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ કે આ એસ્ટેટમાં પોલ્યુશન ઓછું છે, આ એસ્ટેટ પોલ્યુશન વધુ કરે. એ દરેકના મેનેજમેન્ટ અને એના ઉપર આધાર રાખે છે. સો એક ક્રેડિબિલિટીની વાત છે અને સાથે જે લોકો સારું કરે છે અને સાચું કરે છે એમની સાથે ઊભા રહેવાની વાત બી છે. અને જો ખોટું કરે અને મિત્રો હોય તો એમને બી થોડું સહન કરવું પડે. એટલે એ જે આપના સિદ્ધાંત છે, મારા ખ્યાલથી જો દુનિયામાં મોટાભાગના લોકો, એટલે બધા જ લોકો જો આને અનુસરે તો આજના સમયમાં જે વાતાવરણની તકલીફ ઊભી થઈ છે એ કદાચ ઓછી ઊભી થાય અથવા તો ઝીરો થઈ શકે. સો પટવારી સાહેબ, બીજું આગળ ઉપર કે જે રીતે અત્યારે બીજા કન્ટ્રીઝ લાઈક ચાઇના છે કે US છે કે યુરોપ છે, એ લોકો ઘણી બધી જગ્યાએ એન્વાયરમેન્ટની બાબતમાં આપણા કરતાં કદાચ આગળ હશે, બરાબર? સો આપણે એવું શું કરવું જોઈએ જેનાથી ભારતની અંદર જે પર્યાવરણ છે એને નુકસાન ના થાય? સૌથી મોટો પ્રોબ્લેમ આપણા દેશમાં ને ખાસ કરીને ગુજરાતમાં કે ગુજરાત ઇઝ અ કેમિકલ હબ, ફાર્માસ્યુટિકલ હબ, ટેક્સટાઇલ હબ, એટલે ઓલ ધી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન હેઝ કમ ટુ ગુજરાત. હવે આ સ્ટેજમાં પોલ્યુશન ઓફ વોટર, કારણ કે ડ્રોલ ઓફ વોટર અંડરગ્રાઉન્ડ છે, એ ટેક્સટાઇલવાળાને તો ટેક્સટાઇલવાળાને વોટર અંડરગ્રાઉન્ડ ડ્રો કરવાનું બંધ કરાવવું જોઈએ અને એમને ZLD ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ કરે તો 95% પીવા જેવું પાણી પાછું મળે અને એની કોસ્ટ પણ નેગ્લિજિબલ છે. એટલે ટેક્સટાઇલને માટે જો આટલું કરીએ તો ધારો કે હું દાખલો નારોલનો જ આપું તો 130 પ્રોસેસ હાઉસો છે અને રોજનું 13 કરોડ લીટર અંડરગ્રાઉન્ડ વોટર બાય પમ્પ્સ એ લોકો ઓછામાં ઓછું ખેંચે છે અને આ વસ્તુ બધે જાણે છે. તો આ પાણીને જો ZLDની ટેકનોલોજી અવેલેબલ છે, એની કોસ્ટ પણ બહુ નથી થતી, કારણ કે એમના TDS ઓછા હોય એટલે એમને સોલિડ જનરેશન ઓછું થાય ને જો ZLD થાય તો આ પાણીનો બચાવ થાય.
એટલે જે જગ્યાએ ZLDથી આપણે પોલ્યુશન રોકી શકીએ. બીજું ડીપ સી ડિસ્ચાર્જ પાઇપલાઇનનું પણ ગવર્મેન્ટનું જે વિચારણા હતી એ પણ કરવા જેવું છે કે એને માટે ડીપ સી ડિસ્ચાર્જ પાઇપલાઇન નાખી ઇન્ડસ્ટ્રીનું કોન્ટ્રીબ્યુશન લો, પોલ્યુશન લોડ ઉપર લો, પોલ્યુશનના ફ્લો ઉપર લો અને એ કેલ્ક્યુલેશન કરીને એમની પાસે એમનું કલેક્શન લઈને ડીપ સી ડિસ્ચાર્જ પાઇપલાઇન વર્લ્ડ ઓવર છે, નવું નથી, તો એ પણ કરવું જોઈએ. પણ આપણે ત્યાં કોઈ પણ પ્રોજેક્ટ થતાં વર્ષો થાય છે અને એ વખતે ડેમેજ જે રોકવાનું હોય એ ઘણું બધું થઈ ગયેલું હોય છે. એટલે ટાઈમલી કમ્પ્લાયન્સ આ અમારે ડીપ સી ડિસ્ચાર્જ પાઇપલાઇન છેલ્લા 2 વર્ષ પણ 3 વર્ષથી રૂપાણી સાહેબે ડિક્લેર કરેલી છે, એ આજ દિન સુધી ઓન પેપર છે. બીજું કે તમે જુઓ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. GIDC એસ્ટેટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર MSEને આપવું જોઈએ એ આપી શક્યું નથી. એમના કોમન એફ્લુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કેપેસિટી, એની પાઇપલાઇન, કોઈ જ વ્યવસ્થા સાયકા ઉદાહરણરૂપ છે કે સાયકા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કેમિકલ ફેક્ટરીઓ એટલી બધી લાયા પણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં પાઇપલાઇનની વ્યવસ્થા નથી. એટલે આ બધા જે બીજું કે તમે કોમ્પ્લાયન્સીસ, જે માણસ ખોટું કરતો હોય એના ઉપર તમે ક્લોઝર કે એન્વાયરમેન્ટ ડેમેજ કોમ્પેન્સેશન લઈને એને જતો કરો છો. 3 વખત જો આવું યુનિટ પકડાય તો એને પરમેનન્ટલી ક્લોઝર આપવું જોઈએ. એને કોઈ ચાન્સ 25 લાખની EDC કરી પણ એ 25 લાખની EDC તો ભરી દેશે પણ એ 25 કરોડનું પોલ્યુશન કરે છે. એટલે આવા લોકોને 3 વખત નોટિસ આપવી જોઈએ, EDC લેવી જોઈએ, પરંતુ 4થી વખત આ યુનિટ પકડાય તો એને પરમેનન્ટ ક્લોઝર આપવું જોઈએ. ઓકે, હવે અમે અહીંયા આગળ આજે LJ ઇનોવેશન બી અમારું ચાલે છે, અહીંયા સ્ટાર્ટઅપ્સનું બી ઘણું કામ થાય છે. સો તમારી કોઈ એડવાઇસ ઇનોવેટર કે સ્ટાર્ટઅપ માટે જો આપી શકો તો આપ. ઇનોવેટર્સે ખાસ કરીને તમારે તો કેમિકલ રિએક્શનમાં કેટાલિસ્ટ જો કોઈ શોધે તો રિએક્શન ટાઈમ ઘટી જાય અને પોલ્યુશન બંધ થઈ જાય. નેનો ટેકનોલોજી એ પણ અત્યારના ખૂબ જ અગત્યનું છે. એ પણ અત્યારે યુરિયા નેનો ટેકનોલોજીથી બનવા માંડ્યો ઇન્ડિયા. એ રીતે જો આ ટેકનોલોજી હોય, તમારે જે 5000 વારના પ્લોટમાં જે કામ થાય છે ને એ 500 ફૂટમાં કામ થાય અને પોલ્યુશન 0 થઈ જાય અને ટાઈમ સાયકલ વધી જાય અને બીજું તમારી પ્રોડક્ટમાં ઇમ્પ્યોરિટીઝ આવતી બંધ થઈ જાય. એટલે નેનો ટેકનોલોજી ઇઝ વન એરિયા વેર ધ સ્ટુડન્ટ શુડ વર્ક. સેકન્ડલી ધી એન્વાયરમેન્ટલ કોમ્પ્લાયન્સીસના જે અમારા પ્રોબ્લેમ્સ છે ઇન્ડસ્ટ્રીના, બેઝિક પ્રોબ્લેમ્સ છે COD, TDS, એને માટે પણ કામ કરી શકે છે સ્ટાર્ટઅપ્સ. ત્રીજું કલર રિમૂવલ. અમારા એફ્લુન્ટમાં કલર રિમૂવલ એ પણ અત્યારના બહુ મોટો ઇસ્યુ છે, કારણ કે કેમિકલ ફેક્ટરીઓમાં કલર આવે જ. એને અમે અત્યારે નીરીની ટેકનોલોજીથી, હાઇડ્રોકેવિટેશનથી, ક્લોરિનથી કરીએ છીએ તો કલર જતો રહે છે પણ એના ક્લોરાઇડ્સ વધી જાય છે, એટલે એ પણ ઓબ્જેક્શનેબલ છે. એટલે આવા બધા જે કોમ્પ્લેક્સ ઇસ્યુઝ છે, ઇન્ડસ્ટ્રી ઇઝ રેડી ટુ પે એન્ડ દેર ઇઝ અ હ્યુજ મની. સેકન્ડલી જે અમે ડમ્પ કરીએ છીએ વેસ્ટ અમારા ટ્રીટમેન્ટ સાઇટમાં, એમાંથી પ્રોડક્ટ બને છે, ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બની શકે. પ્લાસ્ટિક વેસ્ટ છે એમાંથી ડીઝલ બની શકે અને ધેર આર ટેકનોલોજી અવેલેબલ. આઈ થિંક ધેર આર લોટ ઓફ એવેન્યુઝ બિકોઝ વેસ્ટ ઇઝ ધ બિગેસ્ટ રો મટીરિયલ એન્ડ વિચ અવેલેબલ એટ એ 0 કોસ્ટ. સો આઈ થિંક જે કોઈ ઇનોવેટર આમાંથી કોઈ પ્રોડક્ટ બનાવશે તો એને એની રો મટીરિયલ કોસ્ટ નથી, એટલે એની જે પ્રોફિટેબિલિટી છે એ પણ ઘણી મોટી થાય છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ પટવારી સાહેબ. આજે આપ અમારી સાથે જોડાયા અને રેડિયો LJ પર આપે જે શ્રોતા મિત્રો સાથે વાત કરી એનાથી અમને ખાતરી છે કે ઘણા બધા યુથને આમાંથી પ્રેરણા મળશે અને આગળ ઉપર આપે જે સજેશન આપ્યા છે એના ઉપર કામ પણ કરશે. સો ખૂબ ખૂબ ધન્યવાદ પટવારી સાહેબ. થેન્ક યુ વેરી મચ. ખાસ કરીને LJ યુનિવર્સિટી ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે અને જે છોકરાઓનું ધ્યાન રાખીને આજે જે આ ઇનોવેશનનું 10મું વર્ષ સળંગ કર્યું છે, તો માનું છું કે LJ યુનિવર્સિટી અભિનંદનને પાત્ર છે. થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ.